હેલો ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ અવર વન એન્ડ ઓનલી યુટ્યુબ ચેનલ ધર્મિતા ભાભોર. સો આ લેક્ચરમાં આપણે વાત કરીશું લાઈક સ્ટાન્ડર્ડ 11થના ઇંગ્લિશનું. ઓકે, સો કમ્પ્રિહેન્શન C5 C6 એન્ડ C7. હોપ કે તમને આ વિડીયો એકદમ કામમાં લાગે. ઓકે, તમારા સ્ટડીઝની અંદર. સો લેટ્સ સ્ટાર્ટ વિથ અવર ફર્સ્ટ કમ્પ્રિહેન્શન ઇઝ અ C5. ઓકે, સો આની અંદર આપેલું છે એ પાર્ટ એ છે, પાર્ટ બી. યસ, સો પાર્ટ એ અને બીને એક જોડકા ટાઈપ આપણે કરીએ. વેન યુ રીડ ધીસ, વોટ અ ક્વેશ્ચન કમ્સ ટુ યોર માઇન્ડ. ઓકે, આપણે આ અગર વાક્ય વાંચીએ છીએ તો આપનો ક્વેશ્ચન શું હોઈ શકે? લાઈક કે અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. સો એનો ક્વેશ્ચન શું હોઈ શકે કે કોણ આવ્યું? ઓકે, હુ વિલ કમ મતલબ કોણ આવ્યું હશે, યા ફિર એવું કહી શકીએ આપણે હુ ઇઝ અલીભાઈ. યા પહેલાં તો આપણને કોઈ કહે ને કે લાઈક આ વ્યક્તિ આવ્યા મતલબ આ આવ્યું છે, પણ આપણે પૂછીએ તો ખરા ને કે આ છે કોણ, પહેલાં એ તો જણાવો. યસ, સો દેટ્સ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન કમ્સ ઇન ટુ અવર માઇન્ડ વેન વી રીડ ઓર લિસનિંગ એની કાઇન્ડ ઓફ this sentence. Yeah, so let's start with our first sentence. The first one is Alibhai has come. Alibhai has come. Okay, so first one is who is Alibhai? અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે, પણ અલીભાઈ કોણ છે જાણ્યા પૂછ્યા વગર જ અલીભાઈ આવ્યા. ક્યાં? સો આનું આવશે, આપણે B5 જોડે કનેક્ટ કરીએ છીએ. યસ, ઓકે. તો સેકન્ડ વન ઇઝ ઓફકોર્સ આઈ એમ યુઝ ટુ ઇટ. ઓકે, આઈ એમ યુઝ ટુ ઇટ, પણ શાનાથી તમે ટેવાયેલા છો? કંઈ એવો તો ક્વેશ્ચન પૂછો. વિલ અલીભાઈ એન્કાઉન્ટર ધ લેપર્ડ? Or what work does Alibhai do? Yes, first, what work does Alibhai do? And the third one is I took up my long bamboo staff and a big double-edged knife. Okay, मतलब ये ક્યારે ઊભા થઈ જાય છે? જ્યારે બિયરને જોઈએ ત્યારે એનું બધું લઈને મતલબ ટિફિન બંધ કરે છે, પછી એમનું જે એમને હાથમાં લાકડી એન્ડ નાઇફ હતી એ લઈને એમ ઊભા થઈ જાય છે. ઓકે, કોને મારવા માટે? બિયરને. ધ ફોર્થ વન ઇઝ આઈ હર્ડ અ ડિફાઇનિંગ રોર ઓફ એંગર ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર અવે ફ્રોમ મી. ઓકે, એને એકદમ ખતરનાકવાળો અવાજ સંભળાયો. ઓકે, તો શું એને મારી નાખ્યું હોય? ઓકે, અવાજ તો સંભળાયો, તો શું એ લેપર્ડ એને મારી નાખ્યું હોય? વિલ અલીભાઈ એન્કાઉન્ટર ધ લેપર્ડ? ઓકે, શું અલીભાઈ લેપર્ડને મારી નાખ્યું હોય? ધ નેક્સ્ટ વન ઇઝ A5. ધ હોલ વેલી એન્કોચ વિથ ધ સાઉન્ડ્સ ઓફ ધેર ફાઇટ. ઓકે, આખું વેલી, આખી જે શું કહેવાય, આખી જે ખીણ હતી એ રીચ અને માદા ચિત્તાના ફાઇટિંગથી એકદમ ગુંજી રહી હતી, એમના જે રોર અવાજ હોય એનાથી. યસ, સો આપણા માઇન્ડમાં શું ક્વેશ્ચન આવી શકે? હુ વિલ વિન? ઓકે, કે ચલો બેની ફાઇટિંગ તો થઈ, પણ જીત્યું કોણ? એવો પહેલો ક્વેશ્ચન આવે. તો ધ લાસ્ટ વન ઇઝ ધ મધર લેપર્ડ રીઅપિયર્ડ એન્ડ રન અપ ટુ હર કપ્સ. ઓકે, જ્યારે બી મતલબ રીચ છે એ ડિસઅપિયર થઈ જાય છે, પછી માદા ચિત્તા છે કોની પાસે આવે છે? એના કપ્સ પાસે આવે છે. તો વોટ હેપન ટુ ધ બિયર? પછી બિયર સાથે જે રીચ છે એની સાથે શું થાય છે? કેમ કે એ તો જતું રહ્યું હોય, એને કેટલું વાગ્યું, શું કંઈ છે એ આની ચેપ્ટરની અંદર કંઈ બતાવ્યું નથી. એટલે આપણા માઇન્ડમાં તો વિચાર તો આવે જ ને કે રીચ છે એને શું થયું, એ ક્યાં ગયું હશે. દેટ્સ કાઇન્ડ ઓફ. ઓકે, સો આ હતું આપણું C5 કે આપણા માઇન્ડમાં કેવા ક્વેશ્ચન આવી શકે આ સેન્ટેન્સ વાંચતા દરમિયાન. સો હોપ કે તમને આ બધી વસ્તુ પ્રોપર રીતે સમજાઈ હો. તો હું એકવાર એવું હશે તો આની સાઈડમાં બી લખી દઉં તો તમને આન્સર ઇઝીલી ખબર પડે. તો આપણો અહીંયાનો આન્સર છે B5, હુ ઇઝ અલીભાઈ. દેન ધ સેકન્ડમાં છે આપણું B1, વોટ વર્ક્સ ડઝ અલીભાઈ. ધ A3માં આવશે B6. યસ, દેન ધ A4માં અહીંયા લખીશું આપણે okay B2. Then
ફિફ્થમાં આવશે આપણી પાસે છે ફિફ્થનો આન્સર હુ વિલ વિન, તો B4. And the sixth one is 3, B3. Yes, perfect. I hope you understand all this thing. Yes, then we will move to our next comprehension is C6. યસ, આપણને C6ની અંદર એક બધા સેન્ટેન્સ આપેલા છે, ફ્રેસીસ સેન્ટેન્સ. ઓકે, તો એ સેન્ટેન્સને આપણે એક નંબર વાઇઝ ગોઠવવાના છે. તો આખી એક ઇવેન્ટનું જે ઓર્ડર છે, લાઈક યુ જેવી રીતે અલીભાઈએ સ્ટોરી કીધી ને એ જ ટાઈપને આપણે એક સ્ટોરી બનાવવાની છે. લાઈક પહેલાં શું થાય છે, એ જ્યારે જાય છે એમને ભૂખ લાગે છે, ટિફિન ખોલે છે, એમનો અવાજ સંભળાય છે, પછી ટિફિન બંધ કરે છે. તો આખું કેવું એમ સ્ટેપ બાય સ્ટેપ આખી બધી વસ્તુ હમણે કીધી છે જ્યારે રામસિંગની ફેમિલીને. તો આપણે દેટ્સ કાઇન્ડ ઓફ સ્ટોરી આપણે આ ઓર્ડરની અંદર નથી બધા સેન્ટેન્સ, આપણે એને અહીંયા ઓર્ડર નંબર આપીને લાઇનમાં બનાવવાના છે. યસ, સો આપણે પહેલાં બધા સેન્ટેન્સ રીડ કરી લઈએ, પછી આપણે બનાવીએ કે પહેલું સેન્ટેન્સ છે કયું આવી શકે. સો અહીંયા સેન્ટેન્સ છે સી સેફલી ટુક ધ કપ્સ વિથ હર ઇન જંગલ. ઓકે, કે એની સાથે બચ્ચાઓને પણ જંગલમાં લઈ ગઈ. કોણ છે, શું છે, આગળ વાંચે પછી ખબર પડી. રિસ્પેક્ટિંગ ધ રિક્વેસ્ટ ઓફ ધ ફેમિલી મેમ્બર, અલીભાઈ એગ્રી ટુ સ્ટે there for 2 days. ઓકે, અલીભાઈ ત્યાં 2 દિવસ રોકાવા માટે રેડી થઈ ગયા ફેમિલીના કહેવાથી. વન્સ વેન અલીભાઈ વોઝ ઇન અ જંગલ નિયર ઇન્ડિયા તિબેટ બોર્ડર હી સેડ ટુ હેવ હિઝ લંચ. ઓકે, મેં કીધું હતું ને જ્યારે સુનસાન જગ્યાએ એમને ભૂખ લાગે છે ત્યારે કઈ એરિયા હતો, ઇન્ડિયા અને તિબેટવાળો. તો ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ ઇટ અટેક ધ બિયર. ઓકે, કોનું હુમલો થાય છે ત્યાં, બિયરનો, મતલબ રીછનો. ધ નેક્સ્ટ વન ઇઝ સી ફોટ બ્રેવલી વિથ ધ બિયર putting her life into danger. Okay, the next is late at night Alibhai started telling them his experience. Okay, Alibhai નો experience છે late night સુધી. She won, કોણ, એ જીતી ગઈ છે. Before the bear could reach the cups the mother snow leopard appeared. Okay, the bear could reach મતલબ બિફોર, મતલબ જ્યારે બી રીચ એ બચ્ચાઓ તરફ જાય છે, રીચના પહોંચવા પહેલાં જ મારા ચિત્તા એની પર હુમલો કરી દે છે કૂદકો મારીને. અલીભાઈ થેન્ક ગોડ ફોર સેવિંગ હિમ એઝ વેલ એઝ ધ લેપર્ડ કપ્સ. ઓકે, અલીભાઈ ભગવાનને થેન્ક યુ કહે છે કે રીચનું આવું એના માટે એક વરદાન હતું, જેથી કરીને માતા ચિત્તાની નજર ડાયરેક્ટ રીચ પર ગઈ છે અને એનાથી અલીભાઈનો પણ જીવ બચી ગયો છે ને જે બચ્ચા હતા એમનો પણ. સી સડનલી બીકેમ અલર્ટ બીકોઝ ઓફ ધ ગ્રોલિંગ સાઉન્ડ ઓફ અ બિયર. ઓકે, હી સડનલી કેમ અલર્ટ, મતલબ એને ખબર પડી કે એકદમ રોર અવાજ છે, તો કોક આજુબાજુ એની હોવો જોઈએ. જ્યારે આ લંચ કરવા બેસે છે એના પછીની આવશે આ. ઓકે, તો આપણે પછી ઓર્ડરમાં લખીએ. He saw that the bear was rushing to attack 2 little snow leopard cubs. ઓકે, જે બરફની અંદર રમતા હતા એ બચ્ચાઓ તરફ કોણ, એ રીચ છે એ જઈ રહ્યું છે એવું અલીભાઈ જોયું છે. હર ઇન્ટેન્શન વોઝ ટુ સેવ હર કપ્સ. ઓકે, માતા ચિત્તાનું જે ઇન્ટેન્શન હતું એનો ખાલી એ જ હતું કે એના બચ્ચાને કોઈ નુકસાન ના કરે જાય, એમને બચાવવું. દેટ ઇઝ ધ થિંગ. ધ સ્ટોરી વોઝ સમથિંગ લાઇક ધીસ. ઓકે, તો સ્ટોરી આ રીતના હતી. અલીભાઈ વોઝ વાર્મલી વેલકમ એટ ધ પ્લેસ ઓફ હિઝ ફ્રેન્ડ. ઓકે, અલીભાઈને બહુ સારું વેલકમ કરે છે. કોણ કરે છે? રામસિંગની ફેમિલી. ફ્રોમ હિઝ બિહેવિયર વિથ રામસિંગ્સ family member it seems that અલીભાઈ વોઝ very intimate with all of them. ઓકે, એનું સ્વાગત જોઈને જ બધાને ખબર પડી જાય છે. તો આની સ્ટોરીને સ્ટાર્ટ કરી આ રીતના થશે કે અલીભાઈ વાર્મલી વેલકમ એટ ધ પ્લેસ ઓફ હિઝ ફ્રેન્ડ. ઓકે, જ્યારે રામસિંગના ઘરે આવે છે ત્યારે એનું સારી રીતના સ્વાગત થાય છે. ઓકે, પછી રામસિંગની ફેમિલી સાથે એમનું સારું બિહેવિયર હોય છે. અલીભાઈ વોઝ વેરી વિથ ઓલ ઓફ ધેમ. તો આ આપણું બીજું સેન્ટેન્સ આવશે. યસ, એન્ડ ધ થર્ડ વન ઇઝ આપણું થર્ડ વન આવી શકે છે. અલીભાઈ જ્યારે કહે છે કે હું એક જ દિવસ રોકવા માટે આવ્યો છું, તો અહીંયા આવશે આપણું થર્ડ સેન્ટેન્સ કે તમારે એક દિવસ વધારે રોકાવવું પડશે. યસ, દેન ઓર ફોર્થ ઇઝ કે ચલો અલીભાઈ એક દિવસ વધારે રોકવા માટે રેડી તો થઈ જાય છે. એના પછી એમને શું કહે છે, એનો એક્સપિરિયન્સ શેર કરે છે. ક્યારે? અહીંયા ચોથું સેન્ટેન્સ. ઓકે, દેન ધ ફિફ્થ વન કયું આવશે? આ બધું જ્યારે તિબેટની હશે. ઓકે, તો ઓકે, તો એક દિવસ વધારે રોકાય છે તો અલીભાઈ શું છે, એનો એક્સપિરિયન્સ છે એ બધા લોકો જોડે
શેર કરે છે. યસ, આ હતું આપણું 5મું સેન્ટેન્સ. લેટ નાઇટ અલીભાઈ સ્ટાર્ટેડ ટેલિંગ ધેમ હિઝ એક્સપિરિયન્સ. ઓકે, તો એક્સપિરિયન્સ પછી એ કોની સ્ટોરી સંભળાવે છે. ઓકે, કેવી સ્ટોરી હોય તો સ્ટોરીની શરૂઆત એ લોકો કંઈક આવી રીતે કરે. તો સ્ટોરી વોઝ સમથિંગ લાઈક ધીસ. ઓકે, કે સ્ટોરી કેવી છે તો અહીંયાથી એની સ્ટોરીની એક્સપિરિયન્સ શેર કરે છે. તો એક્સપિરિયન્સમાં શું કહે છે, એની સ્ટોરી શેર કરે છે. તો સ્ટોરી શેર કરે છે અને કહે છે કે એ એક આવી સ્ટોરી છે જેવી કે લાઈક ધીસ એટલે આવી કે પછી એ સ્ટાર્ટ કરે છે. યસ, તો 6 નંબરનું સેન્ટેન્સ થઈ ગયું. હવે 7મા નંબર પર આપણે કયું સેન્ટેન્સ મૂકી શકીએ. ઓકે, અહીંયાથી he suddenly became alert because of the growling sound of beer. ઓકે, અહીંયા આપણે લખી શકીએ આપણું 7મું સેન્ટેન્સ. એને જ્યારે જમવા બેસે છે ખતરનાક એવા એક બિયરનો અવાજ સંભળાય છે તો એ એકદમ કેવું થઈ જાય છે, અલર્ટ થઈ જાય. ઓકે, અલર્ટ થઈ જાય છે અને પછી શું કહે છે, હી સો ધ બિયર that the beer was rushing to the attack cups. ઓકે, ક્યાં એક લિટલ કપ્સ બાજુ જાય છે. યસ, 8મું. પછી 9મું સેન્ટેન્સ આપણે કયું લખી શકીએ. બિફોર ધ બિયર કુડ રીચ, મતલબ આ જાય છે એની પાસે બટ એ પહોંચે છે કપ્સ પાસે, બચ્ચા પાસે. એની પહેલાં કોણે હુમલો કરી દીધો એની ઉપર, માદા ચિત્તાએ. યસ, એન્ડ 10th વન ઇઝ લાઈક ધીસ. હર ઇન્ટેન્શન વોઝ ટુ સેવ હર કપ્સ. એનો ઇન્ટેન્શન ખાલી એટલો હતો, કોઈ હાનિ નહોતી પહોંચાડવી રીચને, બટ કે એના બચ્ચાને નુકસાન ના કરી જાય. યસ, સો આ તો આપણું 10મું સેન્ટેન્સ. 11મું આવશે અહીંયા. હિયર યા ઇટ અટેક ધ બિયર. ઓકે, એમને જમ્પ માર્યો અને પછી એને અટેક કર્યો બિયર ઉપર. એન્ડ ધ 12th વન ઇઝ સી ફોર્ડ બ્રેવલી વિથ ધ બિયર પુટિંગ હર લાઈફ ઇન ટુ ડેન્જર. એને કેમ કે રીચ કેટલું કદ જ એટલું મોટું હતું જેટલું લેપર્ડ છે એનું 3 ગણું કરીએ ને એટલું એક રીચ હતું. તો એને એની જાતને ડેન્જરમાં ઝોનમાં નાખીને એને બ્રેવલી એકદમ ફાઇટ કરી અગેન્સ્ટ રીચ. યસ, દેન આ હતું આપણું 12th. એન્ડ ધ 13th ઇઝ સી વોન. ઓકે, ફાઇટ કરી પછી એ જીતી ગઈ છે. યસ, દેન ધ નેક્સ્ટ ઇઝ અલીભાઈ થેન્ક ગોડ ફોર સેવિંગ his life and cup's life. Okay, and the 5th one, the safely took the cups with her in jungle. તો આ આપણું લાસ્ટ હતું. યસ, સો આ હતું આપણું આખી સ્ટોરી ટેલિંગ. આપણે એના સેન્ટેન્સ છે એને ઓર્ડરની અંદર ગોઠવ્યા. યસ, આઈ હોપ કે તમને પણ સમજાયું હશે કે નહીં આપણે કઈ રીતે આને લાઇનમાં ઓર્ડરમાં ગોઠવ્યું. એન્ડ લાસ્ટ comprehension is C7, the completing the following in prep working at home. Share your answer with the ક્લાસ ઇન ધ નેક્સ્ટ સેશન એન્ડ લેક્ચર. ઓકે, સો આ તમારી જાતે કરવાનું હોય છે બટ હું તમને થોડી હેલ્પ કરીને તમને આના આન્સર લખવામાં મદદ કરીશ. યસ, સો આના સ્ટાર્ટ કરવાનું છે અને એ કઈ રીતે કમ્પ્લીટ થાય છે આખું આન્સર છે એનો એ અહીંયા આપણે મેન્શન કરીએ છીએ. કે તમે તમારા વર્ડ્સની અંદર પણ લખી શકો બટ ઇફ યુ વોન્ટ સમ હેલ્પ ફ્રોમ ધીસ લેક્ચર ઓર ધીસ વિડીયો સો યુ કેન યુઝ ઇટ. ઓકે, the first question or first sentence, first paragraph is like this. From the story of Ali Bhai, the incident I like the most is because. ઓકે, તમને આ સ્ટોરીથી વધારે શું શીખવા મળ્યું છે બિકોઝ એનું કારણ પણ જણાવવાનું છે. આપણે જેવી રીતે સાયન્સમાં હોય કોઈ ક્વેશ્ચન હોય તો એનું કારણ બી જણાવવાનું હોય. ઓકે, કે એમ્બ્યુલન્સ એક એવો ક્વેશ્ચન હોય કે લાઈક એમ્બ્યુલન્સના જે નામ લખેલું હોય છે એમ્બ્યુલન્સ ઉપર કે એમ્બ્યુલન્સ એવું એ ઊંધું કેમ લખેલું હોય છે, કારણ આપો લાઈક ધીસ. કે તમને એ વસ્તુ છે તો એનું કારણ બી તમારે આપવું પડે. યસ, સો એવી જ રીતે આપણને આ ચેપ્ટરની અંદર પણ પૂછેલું છે. સો લેટ્સ સ્ટાર્ટ વિથ અવર લાઈક આપણને શું ગમે છે આ ઇન્સિડેન્ટમાંથી અને શા માટે. યા The scene of the leopard cubs playing with each other because how playful they were. Each one crouched on snow and rolled their lovely green eyes at each other. Okay, બે બચ્ચાઓ છે તો સારી રીતના એ રમી રહ્યા છે એ ટાઈમે. Then one would jump on the other. They would wrestle for a while, growling softly. They would crouch again and wrestle again. How cute they looked. Okay, કે આ ઇન્સિડન્ટ સ્ટોરીમાંથી એવું થાય છે કે બચ્ચાઓનું જે વાત કરી છે બે કપ્સ મતલબ ઇટ્સ લાઈક સિબલિંગ્સ. યસ, તો એ લોકો એમની સાથે કેવું હળીમળીને જોઈફુલ સાથે કેવું રમે છે. દેટ્સ કાઇન્ડ ઓફ થિંગ્સ યુ લાઇક ઇટ મોર ઇન ધીસ સીન.
Yes, then we'll next move to our next questions or next sentence. From the story of અરુણિમા સિન્હા, આપણા જે ફર્સ્ટ રીડના ઇન્સિડન્ટ પરથી આપણને શું શીખવા મળે છે, આપણને શું ગમ્યું, એ આપણે લખવાનું છે. ફ્રોમ ધ સ્ટોરી ઓફ અરુણિમા ધ ઇન્સિડન્ટ આઈ લાઇક ધ મોસ્ટ. ઇફ તમને કઈ વસ્તુ અલગ ગમતી હોય તો યુ કેન મેન્શન ઓવર હિયર. ઓકે, યા, સો આઈ લાઈક ધ, હું તમને અહીંયા હેલ્પ કરવાનું છું લખવા માટે. તો થિંગ ઇઝ દેટ અરુણિમાસ લાસ્ટ ટ્રેક ટુ માઉન્ટ એવરેસ્ટ, it was a very dangerous, narrow path. She slipped and fell once. Even her oxygen was running out. She was struggling with her running leg. Even her Sherpa asked her to quit, but Arunima continued. She continued the drag walk till she finally reached the top of the world. She felt like dancing, crying, laughing at the same time. She held her flag and raised both her hands high up to register her country's record. What an achievement. ઓકે, એનું જેને લાસ્ટ સુધીનું જે સીન હતું એકદમ જબરજસ્તવાળું, એમ ઇમેજિન બી ના કરી શકીએ આપણે કે એ ટાઈમની એની સિચ્યુએશન હતી અને આપણે એની હતી શું શીખી શકીએ કે એન્ડ મોમેન્ટ સુધી પણ આપણે કોઈ વસ્તુ પર અગર ગીવઅપ નથી કરતા તો આપણી મહેનત ભગવાન પણ આપણને એટલી જ હેલ્પ કરે છે. તો ધીસ થિંગ આઈ લાઇક ધ મોસ્ટ ઇન ધ પ્રીવિયસ રીડ ફ્રોમ ધ અરુણિમા's story. Yeah, so we will, our last incident or last question is this. The last one is, which character do you like more, Arunima Sinha's or Alibhai, and why? તમને બે સીન સ્ટોરી કીધી છે અલીભાઈની અરુણિમાની, તો તમને બંને કઈ સ્ટોરી વધારે ગમી તમે કમેન્ટ સેક્શનમાં પણ લખી શકો કે તમને કઈ સ્ટોરી વધારે ગમી ઓર વધારે ઇન્સ્પાયરિંગ કઈ વસ્તુ હતી. વોટ યુ લર્ન ફ્રોમ both the story. Yeah, you should mention in the comment. Yeah, so I like the story, like from my point of view, comparing Arunima with Ali Bhai, all credit goes to Arunima Sinha, an epitome of the boldness, courage and confidence. Okay, because as a girl I'm always think like this. Yeah, so confidence, the way she fought against four legs, four talks, and the way she suffered is beyond imagination. મતલબ એને જે સફર્ડ કર્યું છે એ બિયોન્ડ ધ ઇમેજિનેશન, એ વસ્તુ આપણે એમ કલ્પના પણ ના કરી શકીએ. બિયોન્ડ ધ ઇમેજિનેશનનો મતલબ શું થાય? યા, એની વસ્તુની આપણે કલ્પના પણ ના કરી શકતા હોઈએ. Then she recollected herself and was determined to scale Mount Everest, shows her courage and confidence with an artificial leg. She reached the top of the world. No one was ready to believe. What a source of inspiration to all youth and handicapped people. Okay, not kind કે handicap મતલબ જે પણ સ્પેશિયલ ટેલેન્ટ છે કોઈ પણ મતલબ ગમે ત્યારે નિરાશ ના થવું જોઈએ. યુ હેવ સો મચ સ્પેશિયલ ટેલેન્ટ ઇન યુ. યા, સો કંઈ પણ વસ્તુ છે આપણી પાસે આપણી અલગ લેવલની યા ફિર સ્કિલ્સ ટેલેન્ટ હોઈ શકે છે. સો આપણે કોઈ સાથે કમ્પેરિઝન નહીં કરવાની એન્ડ જે વસ્તુ આપણી પાસે છે એનાથી આપણે એનું થેન્ક યુ કહીને આગળ વધવાનું. યસ, સો આ હતી મને બંને સ્ટોરીઝમાંથી કઈ સ્ટોરીઝ વધારે ગમી છે એન્ડ આઈ એમ ઇન્સ્પાયર્ડ ફ્રોમ વિચ કેરેક્ટર મોર. યા, સો આ હતી આપણી લાઈક બોધ સ્ટોરીઝની કમ્પ્રિહેન્શન. ઓકે, સો અહીંયા આપણું કમ્પ્રિહેન્શન કમ્પ્લીટ થાય છે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું વોકેબ્યુલરી. યા, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. Thank you for watching this video. Please like, share and subscribe the channel. Thank you very much. Have a good day. Keep learning, keep watching. Thank you very much. Have a good day.